હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું બનાવી રહી છું રસાવાળું ભરેલા કારેલાનું શાક। આજે હું તમને આપીશ રેસીપી ભરેલા કારેલા શાકની। તો આજે આપણે બનાવશું રસાવાળું ભરેલા કારેલાનું શાક। જો તમે રસાવાળું ભાખરી સાથે અથવા રોટલા સાથે પણ ખાઈ શકો છો। આજે હું તમને એવી રીત બતાવીશ કે તમારા કારેલાનું શાક જરા પણ કડવું નહીં થાય અને ઓછી મહેનતમાં તમે મસાલા સાથે કારેલાનું શાક બનાવી શકશો। તો ચાલો આપણે બનાવીએ ભરેલા કારેલાનું શાક। તો અહીંયા મેં લઈ લીધા છે કારેલા, એકદમ કૂણા અને તાજા કારેલા છે, તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા આવા કારેલા લીધા છે, તમારી પાસે ગમે તે કારેલા હોય તે તમે લઈ શકો છો। હવે આને આપણે કટ કરી લેશું। ઉપરથી સાલ કાઢી, આપણે અહીંયા સાલ ઓછી જ કાઢવાની છે કેમ કે કારેલા આપણા કૂણા છે, અને વચ્ચેથી પછી બે ભાગ કરી લેવાના છે। બે ભાગ કરી અને એનામાંથી આપણે બી કાઢી લેશું। જો અહીંયા તમારે કૂણું કારેલું હોય તો તમે ઓછા પણ બી કાઢી શકો છો। મેં અહીંયા બધા જ બી કાઢી નાખ્યા છે। તો આવી રીતે આપણે બધા જ કારેલામાંથી બીયા કાઢીને બે ભાગમાં કટિંગ કરી લેવાના છે। તો અહીંયા મેં બધા જ કારેલાને કટિંગ કરી અને બે ભાગમાં અને બીયા કાઢી લીધા છે। હવે તમને હું એક ખાસ રીત બતાવીશ કારેલા કડવા ન બને તેના માટેની। તો હવે બધા કારેલા અહીંયા કટિંગ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો આવી રીતે બધા જ કારેલાને આપણે કટિંગ કરી લેવાના છે। હવે એમાં નાખી દઈશું આપણે મીઠું। આ ખાસ રીત આ છે કે આપણે આમાં મીઠું નાખવાથી કારેલા કડવા નથી થતા। મીઠું નાખી અને આપણે અડધો કલાક અથવા કલાક માટે રહેવા દઈશું। તમારી પાસે જે પ્રમાણે ટાઈમ હોય તે પ્રમાણે તમે રહેવા દેશો। અહીંયા મારી પાસે અડધો કલાકનો ટાઈમ છે, તો મેં અડધો કલાક માટે રહેવા દીધા છે। આવી રીતે આપણે અંદર મીઠું અંદર બહાર નાખી અને મૂકી દેવાના છે થોડીક વાર સાઈડમાં। આનાથી બધું કડવાશ જતી રહેશે અને તમારું કારેલાનું શાક જરા પણ કડવું નથી થતું। તો હવે મારે અહીંયા અડધો કલાક થઈ ગયો છે, એટલે મેં મૂકી દીધું છે ગરમ પાણી। ગરમ પાણી થાય એટલે આપણે કારેલા જોઈ લઈએ કે અડધો કલાકમાં કેવા થઈ ગયા। તમે જુઓ મીઠું એકદમ ગળી અને કારેલામાં મિક્સ થઈ ગયું છે અને કડવાશ પણ નીકળી ગઈ છે। હવે આને આપણે ગરમ પાણીમાં નાખી અને સળવા મૂકી દઈશું। આવી રીતે કરવાથી કારેલાનું શાક જરાક પણ કડવું નથી બનતું, અને મસાલાની પણ હું તમને એકદમ સરળ રીત બતાવીશ। હવે આપણે બનાવશું મસાલો। કારેલા બફાય તેટલામાં આપણો મસાલો બની જાય। મસાલા માટે મેં અહીંયા 2 નાની ચમચી તેલ લઈ લીધું છે અને એ તેલ આપણે મૂકી દઈશું ચૂલે। તો અહીંયા તેલ ચૂલે મૂકી અને થોડીક વાર માટે આપણે ગરમ થવા દઈશું। ગરમ થાય એમાં એટલે મેં અડધી ડુંગળી કટિંગ કરી અને લઈ લીધી છે। તમે જે પ્રમાણે મસાલો બનાવવાનો હોય જાજો તો એક ડુંગળી લઈ શકો છો। મેં અહીંયા અડધી ડુંગળી લીધી છે, એને આપણે થવા દઈશું। તો ડુંગળી થોડીક વાર માટે થાય પછી ઉપર નાખી દઈશું આપણે ટમેટું। તે પણ અડધું જ લીધેલું છે, બંને બરાબર ભાગમાં લીધા છે, અડધું ટમેટું અડધું ડુંગળી। હવે બધું બરાબર મિક્સ કરી હલાવી અને થોડીક વાર માટે થવા દઈશું, પછી આપણે મસાલા નાખશું। ડુંગળી ટામેટું સડે તેટલું આપણે મીઠું પણ નાખી દઈશું સાથે સાથે। તો અહીંયા મેં થોડુંક મીઠું પણ નાખી દીધું છે, એટલે આપણું ટમેટું ગળી જાય એકદમ। હવે તે ગળી જાય એટલે એમાં આપણે નાખી દઈશું ચણાનો લોટ। તો અહીંયા મેં 4 નાની ચમચી ચણાનો લોટ લઈ અને શેકવા માટે નાખી દીધું છે। આપણે ડુંગળી ટામેટું પણ સડશે અને ચણાનો લોટ પણ શેકાશે, બંને એકસાથે થાય છે। તો છે ને આ સરળ રીત, તો ફટાફટ મસાલો પણ બની જાય છે। તો આવી રીતે આપણે શેકી લેશું। તો લોટ એકદમ મસ્ત શેકાય ને સુગંધ આવે છે। હવે એમાં આપણે નાખી દઈશું મસાલા। મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો। મેં અહીંયા અડધી ચમચી લીધી છે। ઉપરથી નાખી દીધું છે આપણે થોડુંક સિંગનો ભૂકો, અને મીઠાશ માટે આપણે નાખી દીધી છે અહીંયા અડધી ચમચી ખાંડ। હવે બધું બરાબર આપણે હલાવી લેશું। બધું બરાબર હલાવી અને તેને ઉતારી લેશું આપણે। થોડીક વાર માટે ખાંડને ઓગળે ત્યાં સુધી આપણે રહેવા દઈશું
કેમ કે ચણાનો લોટ તો મસ્ત શેકાઈ જ ગયો હતો, પણ આ મરચું ને તે કાચું ના રહે એટલા માટે આપણે થોડીક વાર માટે શેકી લેશું. હવે તે શેકાઈ ગયું છે, એને ઉતારી લેશું નીચે ઉતારી અને આપણે આમાં મીઠાશ નાખી હતી એટલે આપણે થોડીક ખટાશ પણ નાખશું. ખટાશમાં આપણે અહીંયા અડધું ફાડું લીંબુનું રસ લીધું છે, પણ અડધું ફાડું નાખ્યું નથી, થોડુંક જ નાખ્યું છે. હવે આને આપણે ઠંડુ થવા મૂકી દઈશું અને જોઈ લેશું આપણા કારેલા બફાઈ ગયા છે કે નહીં. તો કારેલા એકદમ મસ્ત બફાઈ અને થઈ ગયા છે મસ્ત. તો તમે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હાથમાં લેતા પણ તૂટી જાય છે એવું કારેલું બફાઈને તૈયાર છે. હવે આ કારેલાને આપણે ધોઈ લીધા છે. ધોઈ અને હવે એમાં ભરી દઈશું આપણે મસાલો. ઠંડા પાણીથી મેં કારેલાને ધોઈ નાખ્યા હતા અને બધું પાણી નિતારી લીધું હતું. હવે આપણે આવી રીતે બધા જ કારેલા ભરી લઈશું. તો અહીંયા આપણે મસાલો એકદમ ઓછો જ બનાવ્યો છે, કેમ કે આપણે અહીંયા રસાવાળું કારેલાનું શાક બનાવવાનું છે. એટલે જો મસાલો ઝાઝો હશે તો ગ્રેવી બની જશે, તો આપણું શાક રસાવાળું નહીં બને. એટલે મસાલો એકદમ ઓછો જ બનાવ્યો. હવે અહીંયા આપણે લઈ લઈશું વઘાર માટે. તો એમાં મેં નાખી દીધી છે 2 મોટી ચમચી તેલ. 2 મોટી ચમચી તેલ નાખી અને આપણે કરી લઈશું વઘાર. તો વઘારમાં મેં અહીંયા નાખી દીધી છે રાઈ, 2 લસણની કળી કટિંગ કરીને નાખી છે, થોડીક હિંગ નાખી દીધી છે. રાઈ ફૂટે એટલે હિંગ નાખી દઈશું. હવે એમાં નાખી દઈશું થોડાક મીઠી લીમડીના પાન વઘાર માટે. મીઠી લીમડીના પાન નાખી અને આપણે એમાં નાખી દઈશું 1 મીડિયમ સાઇઝની ડુંગળી. તમે અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તમારે ઝાઝું શાક હોય તો ઝાઝી 2 ડુંગળી પણ લઈ શકો છો. હવે આપણે એમાં નાખી દીધું, થોડીક વાર માટે થવા દઈશું. પછી નાખી દઈશું 1 મીડિયમ સાઇઝનું ટમેટું. ડુંગળી બરાબર મિક્સ કરી લઈશું બંનેને. પછી એમાં નાખી દઈશું આપણે થોડુંક મીઠું, ટામેટું ડુંગળી સડે એટલું. ટામેટા માટે આપણે નાખી દીધું છે મીઠું. આપણા મસાલામાં પણ મીઠું હતું એટલે ઓછું નાખ્યું છે. આને પણ થોડી વાર માટે થવા દીધું હતું. હવે તેને જોઈ લઈશું તો ગ્રેવી બનીને તૈયાર છે. હવે એમાં આપણે નાખી દઈશું લસણની પેસ્ટ. જો તેલમાં નાખશું તો એકદમ મસ્ત લાગશે. તો અહીંયા મેં લસણની પેસ્ટ નાખી દીધી છે તેલમાં. અને હવે આપણે નાખી દઈશું ઉપરથી કારેલા તેલમાં. જો તેલમાં એકદમ કારેલા થોડીક વાર માટે થવા દેશું ને તો અંદરનો મસાલો પણ સડી જશે અને કારેલા પણ એકદમ મસ્ત લાગશે. એકદમ થોડા કલર પણ બદલાઈ જશે હમણાં, તમે જોજો. તો તમે જો કારેલાનો એકદમ કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ મસ્ત તેલમાં સડીને મસ્ત થઈ ગયા છે. આવી રીતે તમે થોડીક વાર માટે તેલમાં રહેવા દેશો ને તો કારેલાનું તમારું ક્યારેય શાક કડવું નહીં થાય. અને જે પણ મેં સ્ટીપ બતાવી તે તમે કરશો એટલે. હવે એમાં નાખી દઈશું આપણે મસાલા. મસાલામાં મેં અહીંયા ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો. બધું બરાબર હલાવી અને તેને પણ થોડી વાર માટે થવા દઈશું, કેમ કે મસાલામાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેમાં રસો કરવાનો છે. હવે એકદમ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ મસ્ત શાક બનીને તૈયાર છે. જો તમે આવી રીતે ખાવા માંગતા હોય તો આમાં થોડુંક પાણી નાખી અને થોડીક વાર માટે રહેવા દઈ અને રહેવા દેવાનું, બંધ કરી દેવાનું. અહીંયા મેં લઈ લીધી છે 1 વાટકો છાશ. આપણે અહીંયા એ જ ધ્યાન રાખવાનું છે કે પાણી નાખીને રસો નથી કરવાનો, આપણે છાશ નાખીને રસો કરવાનો છે. તો હવે આને આપણે થવા દઈશું. તો હવે શાકમાં નાખી દઈશું આપણે મીઠાશ માટે ખાંડ. તો હવે તમે જો એકદમ મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવો મસ્ત કલર પણ લાગે છે. હવે આપણે નાખી દઈશું ઉપરથી થોડાક ધાણા નાખી અને આપણે ઉતારી લેશું નીચે. જો રસાવાળું કારેલાનું શાક બનીને તૈયાર છે. આને તમે ભાખરી અથવા રોટલી સાથે પણ ખાઈ શકો, અથવા ભાખરી રોટલા સાથે બહુ જ મજા આવે છે આ શાક ખાવાની.
અને બહુ જ મસ્ત લાગે છે. સાથે રસો પણ છે અને ઓછી મહેનતમાં મસાલા સાથે રસાવાળું શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી જરાક પણ પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન પણ દબાવશો તો તમને તરત જ મારી રેસીપી આવી જશે. તો જો તમને જરાક પણ સારી લાગી હોય તો મને કમેન્ટ કરજો, તો આગળ પણ હું વિડીયો બનાવીશ. તો તમે જો એકદમ મસ્ત કારેલાનું શાક બનીને તૈયાર છે. રસા સાથે ઓછી મહેનતમાં મસાલો પણ ફટાફટ બની જાય એવું આપણું કારેલાનું શાક રચીલું મસ્ત. મસાલો પણ તમે એકવાર જોઈ જોજો. જય માતાજી.